મિલન ઓરગન ને હરખન માય વીરા રામદેવ કોના પરણી જે ઝૂલ જોરે એ જામા સોના પરણી જે ઝૂલ વીરા રામદેવ કોના પરણી જે ઝૂલ જોરે રામ મંડળ ચાલુ છે બધા શાંતિથી બેસજો ભગવાન રામદેવજી મહારાજને સોના પારણીએ ઝુલાવાઈ ગયા બાદ હજી ભેરવા દાદાનો પરચો બાકી છે ભેરવા દાદાનો પરચો પૂરા કર્યા પછી આપણે રામ મંડળને વિરામ આપવાનો છે તો પ્રસાદ લઈ બધા શાંતિથી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો કારણ કે ભેરવા દાદાનો પરચો હજી બાકી ભેરવા દાદાનો પરચો પૂરા કર્યા પછી રામ મંડળને વિરામ આપશે એ સંતુ મેનિયા ઝુલાવે એમ ઝુલો વીરા રામદેવ એ સંતુ ઝુલાવે એમ ઝૂલ જોરે એ અંબુ ભાઈ ને હરકન માય વીરા રામદેવ કોના પરણી જે ઝૂલ જોરે એ દેવો માટિયા ઝુલાવે એમ ઝુલો તમે રામને એ દેવો ઝુલાવે એમ ઝૂલ જોરે એ જય પટેલ ને હરખન માય વીરા રામદેવ કોના પરણી જે ઝૂલ જોરે એ ઝીણી ઝીણી વાગે છે ચાંદની જૂન એ મીઠી મીઠી વાગે છે વાદળી જૂન એ મારે ગાવું રામાનું હાલરીલું એ મીઠી મીઠી વાગે છે મોરની જૂન એ ઝીણી ઝીણી વાગે છે ચાંદની જૂન એ મારે ગાવું મારા રામાનું હાલરીલું એને જા ભરકે કાને હરાલે દામમાં એને જા ભરકે મારા કાને હરાલે દામમાં એ માર જાવું રામા પિલના દામમાં એ માર જાવું મરણું જાલે દામમાં સગન બોલાવે મગન આવજે વીરા મારા સગન બોલાવે મગન આવજે વીરા મારા આવજે રે તીરા રણમેલ ઓ વિરાટ મારા આવજે રે તીરા રણમેલ આજે સગન બોલાવે મગન આવ્યો રે હા વીરો હા એ ભાઈ બોલો ભાઈ ક્યાં તમે રખડો હો હવાર દીના સવાર ના રામા મંડળની તૈયારી કરતા હતા
એવું હતું ભાઈ? હા તો આજ તમે હાવ કવરાઈ નહીં જાવ ભાઈ હવારથી થાકી જા ભાઈ. એ વાત હાસી. તો મેં એમ કીધું ભાઈ બોલો ભાઈ. આપણે બે ભાઈ કેદુના ભેગા છા નથી, ના તો આજ ભેગા છા તો બે ભાઈ કઈક રમત રમીએ આપણે. હાલો રમી. એમ હા આપણે રમીએની ના નહીં, હમ પણ જો કોઈ અહીંયા આવે હા તો આપણે એને રમાડવા નથી. બરાબર. આપણે બે ભાઈને રમશું, હા બરોબર? પાછા તમે ભોળપણમાં આવીને પાછા ઘા નો પડતા ગાલો રમીએ એમ. ના ના તમે મોટા ભાઈ, તમે જો એમ કરવાનું. નહીં તમે મોટા ભાઈ. નહીં નહીં તમે મોટા ભાઈ. મને રહેવા દો. અરે ગોળભાઈ, ઓ તમે બે ભાઈ શેની રમત રમો? મને કાંઈ ખબર નથી, મારા ભાઈને ખબર છે બધી. તો એને મોલાવો. અમે બે ભાઈઓ ગેડી દડાની રમત રમી. તો આપણે ચારે ભેગા મળીને ગેડી દડે તમે રમીએ. ન્યા જાઓ પેલા, એને હરખી શોખવટ વાળી વાત કરો. જાઓ મેલ ગુગડી નહીં. તમે બે ભાઈ શેની રમત રમો? અમે બે ભાઈ ગેડી દડાની રમત રમી. તો આપણે ચારે ભેગા મળીને ગેડી દડે રમીએ. ના ના કા? રાજાના કુંવર તમે રાજાના કુંવર કહેવાય, તમારે ન રમાય. તોય અમારે રમવું તમારે. તમે વાગી ગયું હોય તો ઠપકો આવે. કોનો? રાજમાંથી નહીં આવે. નહીં આવે. તો એને આપણે ત્રણ શરત કહીજો. પહેલી શરત સોના દડો રૂપા ગેડિયો, બીજી એના ભાઈ મારી બાજુ, અને ત્રીજી શરત દડો ભેરવ ભૂમિમાં જાય લેવા એને જવાનું. આ ત્રણ શરત કહીજો. પેલા એક પૂછો, એને કે રમવું હોય તો સોના દડો અને રૂપા ગેડિયો કયો. રમત રમવી હોય તો સોના દડો અને રૂપા ગેડિયો. આ સોનાનો દડો ને રૂપાનો ગેડિયો. જોવો તો ભાઈ હાસું છે કે મને અનુભવ નથી આનો. એમ હાલો ભાઈ, છે તો હાસું. હાલો હાસો હાસો. હવે બીજી શરત કયો. એના ભાઈ મારી બાજુ. તમારા ભાઈ વિરમદેવ અમારી બાજુ. હા. ભલે ગોળભાઈ, મારા મોટા ભાઈ વિરમદેવ તમારા ભાઈ બાજુ. ત્રીજી શરત અહીંયા નજીકમાં છે ભેરવ ભૂમિ. ભેરો ભૂમિમાં દડો જાય તો લેવા તમારે જવાનો. ભલે ગોળભાઈ, જો ભેરાભૂમિમાં દડો જાય છે તો રામદેવ લેવા જશે. હાલો તો કરીએ આપણે રમત. હાલો તો રમી. હે જીવાલા ખંભે રે કામળ હાથમાં ઘેરિયો રે. રમતા ગાયું ના ગોવાળ રે. હે જીવાલા ખંભે કામળ હાથમાં ઘેરિયો રે. હે દેવાલા ખંભે રે કમળને હાથમાં ગેડિયો રે. હે જીવાલા પેલો રે દડુલો વિરમ દેવ લોટ વેરે. એ જઈ સર ચંદન ચોકની મજાળ રે. એ જીવાલા ખભે કમળ હાથમાં ઘેરિયો રે. હે દેવાલા ખંભે રે કમળને હાથમાં ગેડિયો રે.
એ જીવાલા બીજો રે દડુલો રામ ને રોટ વેકીને. જય સડો ભૈરવ ભોમની મોજાળ રે બીજો રે દડુલો રામને ગોટ ને જય સડો ભૈરવ ભોમની મોજાળ રે એ જીવાલા અરે ગોવળભાઈ ગેડી દડાની રમત પૂરી થઈ આમ ઘરે જઈ હવે. અરે ગેડી દડો તો ભેરવ ભૂમિમાં ગયો છે. લેવાની શરત હતી રામદેવને લેવા જવાની. તમે લેતા હો, અમાર નથી જોતો. ના ના લેવા જવો પડે શરત પ્રમાણે. અમાર ઘરે માતા પિતા રાહ જોવે. ના ના એમ ન ચાલે, શરત પ્રમાણે લેવા જવો પડે. અમાર દડો નથી જોતો. તમે દા લીધો છે તો દડો તમારે જ લેવા જવો પડશે. તમે બી ભાઈ જાઓ, તમે બી. શરત પ્રમાણે તમારે જ જવું પડે. હે તમે ને મારા મોટા ભાઈ વિરમદેવ ગાયોના ગોંદરે મારી રાહ જોવો, હું દડો લઈને તમારી પાછળ પાછળ આવું. વેલાસર પાસે આવજો. ભલે. બાય બાય. કયો મારી મઢીની અંદર આ હોનાનો દડો ક્યાંથી? તો લાય અત્યારે હું હંતાડી દઉં. મારો ભેરવો આવશે એટલે જે હું અને મારો ભેરવો બે હોનાના દડે રમશું. અરે બાબા બાળીનાથ, હો બાબા બાળીનાથ. આહા, આ અડધી રાતે, આ મધ રાતે અને વરી આ ભેરવ ભૂમિમાં કોણ આવ્યું? લાય જઈને જોવા તો દે કે અડધી રાતે વરી આ મારી મઢીની અંદર આવ્યું છે કોણ? હે બાળક, તું કોણ છે મારા દીકરા? અને તારું નામ શું છે જરા કેને મને બાળક? અરે બાબાજી, મારું નામ રામદેવ છે બાબાજી. હા બાળક, તો તું અહીંયા હું લેવાયો મારા દીકરા? તને ખબર નથી બાળક આ ભેરવાની ભૂમિ છે મારા દીકરા? અરે હા બાબાજી, અમે ને ગોળભાઈ ગાયના ગોંદરે ગેડી દડે રમતા હતા બાબાજી. તો રમતા રમતા મારો સોનાનો દડો તમારી મઢી સુધી આવ્યો છે બાબાજી. તો મને મારો સોનાનો દડો આપો. હે બાળક, તું ગાંડો તો નથી થઈ ગયો ને મારા દીકરા?